ચાલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ભણીશું પ્રકરણ નંબર 9. વિષય કયો છે? આપણી આસપાસ. અને પ્રકરણ નંબર 9 નું નામ શું છે? બદલાતા કુટુંબો. આજે આપણે આ વિષય વિશે આ વિષયમાં પ્રકરણ નંબર 9 માં બદલાતા કુટુંબો વિશેનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો હવે જોઈએ. તો કે ઘરના બધા જે સભ્યો છે એ શું છે? ઘરના સભ્યો આપણું કુટુંબ છે. આપણે કુટુંબમાંથી ઘણી બધી બાબતો શીખીએ છીએ. તમને ખ્યાલ હશે કે તમે ઘરમાં રહેતા હશો તો તમે તમારા કુટુંબમાંથી ઘણી બધી બાબતો છે એ શીખતા હશો. કુટુંબમાં આપણને એકતા, સહકાર અને સમૂહ ભાવનાના સંસ્કાર મળે છે. કુટુંબમાં આપણને શું મળે? તો કે એકતા, પછી ત્યાર પછી તો કે સહકાર, કે આપણને આપણા પરિવારમાંથી આપણને ઘણો બધો સહકાર મળે અને આપણને સમૂહ ભાવનાના સંસ્કાર પણ મળે છે. કુટુંબમાંથી બાળક સમૂહ ભાવનાના અને સહનશીલતાના પાઠ શીખે છે. આ છે આપણું કુટુંબ હોય, એમાંથી આપણે સહનશીલતાના અને સમૂહ ભાવનાના પાઠ શીખીએ છીએ. સહનશીલતા એટલે કે તો કે ભાઈ આપણને અમુક આપણી કંઈ ભૂલ હોય તો મમ્મી, પપ્પા, દાદા, દાદી કોઈ પણ આપણને ખીજાય, ગુસ્સે થાય એટલે આપણે એમાંથી એને સહન કરીએ છીએ. આપણા સંસ્કાર હોય છે કે આપણે એની સામે બોલતા નથી, એટલે આપણને આવા અનેક પ્રકારના સંસ્કારો છે એ કુટુંબમાંથી મળતા હોય છે. વડીલોને માન આપવું અને આપણી સરખી ઉંમરના સભ્યો સાથે પ્રેમભર્યું આચરણ કરવું એ આપણે કુટુંબમાંથી શીખીએ છીએ. કે વડીલોને માન આપવું અને આપણે આપણી સરખી ઉંમરના સભ્યો સાથે, આપણી ઉંમરના જે સભ્યો હોય, આપણા ભાઈ બહેન નાના હોય તો આપણે એની સાથે કેવું વર્તન કરીએ છીએ? તો કે પ્રેમભર્યું વર્તન કરીએ છીએ. આપણને શેમાંથી શીખવા મળે છે? તો કે આપણને કુટુંબમાંથી જ શીખવા મળે છે. કુટુંબના સભ્યો દ્વારા બાળકમાં સંસ્કારનું સિંચન થાય છે. કે આપણા કુટુંબના સભ્યો હોય એનાથી તમારામાં છે અનેક પ્રકારના સંસ્કારોનું સિંચન થતું હોય છે. કુમળા છોડને વાળીએ તેમ વળે, આ કહેવત છે. તો આ કહેવત છે, આ યુક્તિ છે, એ યુક્તિ મુજબ જ જે રીતે બાળકને નાનપણથી જ સારા સંસ્કાર આપીએ તો મોટા થતા એ વિવેકી બને છે. એટલે કીધું ને કે કુમળા છોડને વાળીએ તેમ વળે, એટલે કે બાળક જ્યારે નાનું હોય ત્યારે તમે એને સારા સંસ્કાર આપો તો બાળક મોટું થાય ત્યારે કેવું બને છે? સંસ્કારી બને છે. પરિવારના તમામ સભ્યોને સાચવનારા આ કોણ છે? તો કે આપણા મમ્મી પપ્પા છે. કે આપણા પરિવારના તમામ સભ્યોને કોણ સાચવે છે? તો કે આપણા મમ્મી પપ્પા છે એ આપણા પરિવારના તમામ સભ્યોને સાચવતા હોય છે. કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા અને 1 કે 2 બાળકો હોય એ કુટુંબને નાનું કુટુંબ અને સુખી કુટુંબ કહેવાય. કે જે કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા અને 1 કે 2 જ બાળકો હોય એને કેવું કુટુંબ કહેવાય? નાનું કુટુંબ કહેવાય. અને એ કુટુંબ કેવું હોય? તો કે સુખી કુટુંબ કહેવાય છે. સંયુક્ત કુટુંબમાં બાળકને દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, મોટા કાકા કાકી, મોટા ભાઈ, મોટી બહેન વગેરે સાથેના પ્રેમ, વહાલ અને લાગણીભર્યા સંબંધોનો સીધો જ લાભ મળે છે. કે આપણે શું કહીએ અત્યારે? તો કે જોઈન્ટ ફેમિલી બોલીએ. અને અહીંયા શું કહેતું છે? કે સંયુક્ત કુટુંબ. કે સંયુક્ત કુટુંબમાં કોણ કોણ હોય? તો કે મમ્મી પપ્પા, દાદા દાદી, કાકા કાકી, મોટા કાકા કાકી, મોટા ભાઈ, મોટી બહેન વગેરે હોય. અને આ બધા સાથે છે એ બાળકને સીધો જ પ્રેમ છે એ મળે છે. અને બાળક સાથે કેવું વર્તન કરે છે? આ બધા લાગણીભર્યું વર્તન કરે છે. તો મિત્રો હવે આપણે આ પાઠ વિશે આજે અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે આ પાઠ જોઈએ. અહીં કેટલાક કુટુંબોના ચિત્ર છે. આ કુટુંબો કિરણ, સુમી અને દીપાલીના છે. કે અહીંયા કેટલાક કુટુંબના આપણને ચિત્રો આપવામાં આવેલા છે અને આ કુટુંબો કોના છે? તો કે કિરણ, સુમી અને દીપાલીના છે. આ ચિત્રોને આધારે વિવિધ જાણકારી મેળવીએ. કે આ ચિત્ર છે એને જોઈ અને આપણે વિવિધ પ્રકારની જાણકારી છે એ મેળવવાની છે. હવે શું કીધું છે? કે કિરણની વાત. તો કે કિરણના કુટુંબમાં ખૂબ જ ઉત્સાહ છે. કે કિરણના કુટુંબમાં ખૂબ જ ખુશી છે. શું કામ ખુશી હશે? કે તેની નાની બહેન જન્મી છે. જો એની નાની બહેનનો જન્મ થયો છે એટલે કિરણનું કુટુંબ છે એ ખૂબ જ ઉત્સાહિત છે. કિરણ અને તેનો પરિવાર ખુશ છે. કિરણ અને આ તેનો પરિવાર છે એ ખુશ છે. તમે અહીંયા જોઈ શકો છો કે જો પેલા ચિત્રમાં શું છે? તો કે જો એના દાદીમાં છે, પછી એના પપ્પા છે, પછી કિરણ છે, ત્યાર પછી સામે છે એના મમ્મી હશે અને એની બાજુમાં છે નાનો ભાઈ અથવા તો નાની બહેન હશે, નાનો ભાઈ હશે. પછી બીજા ચિત્રમાં શું આપેલું છે? તો બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો કે કિરણના મમ્મી છે બેડ પર સૂતા છે
અને એની બહેન જન્મેલી છે તે એની પાસે છે, એના દાદીમાં છે એ ખુરશી ઉપર બેઠા છે, એના પપ્પા છે એ બાજુમાં ઊભા છે અને કિરણ પણ તમને ઊભેલી જોવા મળે છે અને આ પરિવાર છે એ ખુશ છે। ત્યાર પછીના ચિત્રમાં શું જોવા મળે છે તો કે હોસ્પિટલેથી એ લોકોને રજા આપી હોય અને એ લોકો જતા હોય એ રીતનું ચિત્ર જોવા મળે છે। એના પપ્પા છે એની પાસે જો હાથમાં ફાઇલ છે, એના મમ્મી બાજુમાં ઊભા છે, નાની બહેનનો જન્મ થયો છે એને તેડી છે અને આ બાજુમાં એના દાદીમાં છે એ ઊભા છે। અને આ ચિત્રમાં લાસ્ટ ચિત્રમાં શું જોવા મળે છે તમને તો કે છે કે કિરણના દાદા છે, પછી એના દાદીમાં છે, મમ્મી પપ્પા છે, બહેન જન્મી છે એ છે અને કિરણ છે એ બહેન જન્મી છે એ જોઈ અને ખુશ થાય છે, પોતે દોડીને એના મમ્મી પપ્પા પાસે જાય છે। પછી છે ચિત્ર જુઓ અને લખો કે કિરણના કુટુંબમાં હવે કેટલા સભ્યો થયા। કે શું કીધું આપણે ચિત્ર જોવાનું છે અને જવાબ આપવાનો છે। કિરણના કુટુંબમાં હવે કેટલા સભ્યો થયા તો કે કિરણના કુટુંબમાં કુલ 5 સભ્યો હતા, હવે કિરણની નાની બહેન જન્મી પછી કુલ 6 સભ્યો થયા। તો તમે જોઈ શકો છો અહીંયા આ ચિત્રમાં કિરણના કુટુંબમાં કેટલા સભ્યો છે તો કે 5। તમે ગણી પણ શકો છો કે મમ્મી, ભાઈ, દાદીમાં, કિરણ છે અને એના પપ્પા છે, એટલે 5 સભ્યો થયા અને હવે એની નાની બહેન જન્મી એટલે કેટલા થયા 6 સભ્યો। તો શું આપણે લખવાનું કે કિરણના કુટુંબમાં કુલ 5 સભ્યો હતા અને હવે કિરણની નાની બહેનના જન્મ પછી કિરણના કુટુંબમાં કુલ 6 સભ્યો થયા। પછી આપેલું છે ચાલો વાત કરીએ કે કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મી, હવે તેના ઘરમાં કઈ કઈ બાબતોમાં ફેરફાર થશે। કે અત્યાર સુધી તો કિરણના કુટુંબમાં 5 જ સભ્યો હતા, હવે કિરણની નાની બહેનનો જન્મ થયો તો હવે કિરણના કુટુંબમાં કઈ કઈ બાબતોમાં ફેરફાર થયા હશે તે આપણે જણાવવાનું છે। તો આપણને એવા નીચે કેટલાક પ્રશ્ન 3 છે પૂછેલા છે, આપણે તેનો જવાબ આપવાનો છે કે કિરણ, પેલો પ્રશ્ન શું છે કે કિરણ તેનો દિવસ કેવી રીતે વિતાવશે તો કે કિરણ એનો દિવસ કેવી રીતે વિતાવશે એનો જવાબ આપણે શું લખીશું કે કિરણ તેની નાની બહેન સાથે કાલું કાલું બોલીને તેને હસાવશે। કે આ કિરણ છે એ એની નાની બહેનને રમાડશે, એની સાથે કાલું કાલું બોલીને એને હસાવશે। એ કિરણ બહાર બીજાની સાથે રમવા જવાને બદલે તેની નાની બહેન સાથે રમી અને તેને રમાડીને તેનો દિવસ વિતાવશે, કારણ કે બાળકને શું હોય કે બહાર રમવા જવાનું હોય તો એ બહાર રમવા નહીં જાય, એની બદલે એ શું કરશે કે એની નાની બહેનને રમાડી અને એ પોતાનો દિવસ છે પસાર કરશે। તેની મમ્મીને હવે ક્યાં ક્યાં કામ વધશે, બીજો પ્રશ્ન શું છે કે તેની મમ્મીને હવે ક્યાં ક્યાં કામ વધે તેનો જવાબ આપવાનો છે। કિરણની મમ્મીને હવે તેની નાની પુત્રીને નવડાવવા, ધોવડાવવાની, તેના કપડાં વારંવાર બદલવાની, તેને સમયસર સુવડાવવાની તથા સ્તનપાન કરાવવાની જવાબદારી વધશે। કિરણની મમ્મીને શું શું વધશે તો કે જો પહેલા તો કિરણની બહેનનો જન્મ થયો છે એટલે એને સાચવવી પડે, હજુ નાની છે એટલા માટે એને નવડાવવા ધોવડાવવાની, તેને કપડાં વારંવાર બદલવા પડે અને તેને સમયસર સુવડાવવાની અને સ્તનપાન કરાવવાની જવાબદારી વધશે। આમ તેના લાલન પાલન અને દેખભાળ કરવાના કામ વધશે, કે બાળક નાનું હોય ત્યારે એની દેખભાળ કરવી પડે એટલા માટે એનું લાલન પાલન અને દેખભાળ કરવાનું કામ છે એ વધી જશે। ઘરમાં નાનું બાળક હોય તો કેવા ફેરફારો જોવા મળશે, ત્રીજો પ્રશ્ન છે તો શું લખશું કે ઘરના વડીલો હોય એને દેખભાળની જવાબદારી વધી જાય, નાના બાળકને સૂવા અને આરામ કરવા માટે ઘોડિયાની સગવડ કરવી પડે, કારણ કે બાળક છે તો એ બાળક કંઈ નીચે તો સૂઈ ના શકે, સૂવે નહીં, એટલા માટે એના માટે ઘોડિયું હોય તો એને ઘોડિયામાં સુવડાવવાની સગવડ કરવી પડે। ત્યાર પછી એ ઘોડિયાને યોગ્ય જગ્યાએ મૂકી શકાય એવી જગ્યા પસંદ કરવી પડે અને નાના બાળકને રમવા માટે રમકડા પણ લાવવા પડે। તે ઊંઘતું હોય ત્યારે અવાજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું પડે, બાકી બાળક છે એ પોતે જાગી જાય। તમે જાણતા હો તેવા કુટુંબમાં નાનું બાળક હોય તો તેના વિશે જાણકારી મેળવી નીચેના પ્રશ્નોના જવાબ લખો। કે તમારા કુટુંબમાં કોઈ નાનું બાળક હોય એના વિશે તમને પૂરી જાણકારી હોય તો એના વિશે જાણી અને તમારે નીચેના પ્રશ્નો જે આપેલા છે એમાં આ જવાબ છે એ લખવાના છે। શું આપેલો છે પહેલો પ્રશ્ન કે તમારી આસપાસ સૌથી નાનું બાળક કોના ઘરે છે, તો તમારે અહીંયા જવાબમાં લખવાનું તમારી આસપાસમાં નાનું બાળક જેના ઘરે હોય તેનું નામ અહીંયા લખવાનું રહેશે। પછી બાળકનો જન્મ ક્યારે થયો હતો, એ બાળકનો જન્મ ક્યારે થયો હતો તે પણ તમારે અહીંયા નીચે જવાબમાં લખવાનું રહેશે।
તે બાળકની ઉંમર કેટલી છે એ તમારે અહીંયા જણાવવાનું રહેશે. તમારે એની સાથે શું સગપણ છે, એટલે કે જો તમારા મામાનો દીકરો હોય તો ભાઈ અથવા બેન હોય તો એ તમારે અહીંયા જવાબમાં લખવાનું. ફઈનો દીકરો અથવા દીકરી હોય તો અહીંયા જવાબમાં એ લખવાનું. પછી છે બાળકનો જન્મ ક્યાં થયો હતો, કે એ બાળકનો જન્મ ક્યાં થયો હતો તે પણ તમારે અહીંયા લખવાનું રહેશે. ત્યાર પછી લખવાનું બાળકને દાંત છે. જો બાળકને દાંત હોય તો અહીંયા હા લખવાનું, ને ના હોય તો ના. પછી લખવાનું રહેશે કે બાળકને શું ખવડાવાય છે. તમે બાળકને જે ખવડાવતા હોય તે જાણી અને તમારે અહીંયા જવાબમાં લખવાનું રહેશે. તે બાળકનું ચિત્ર દોરો કે ફોટોગ્રાફ ચોંટાડો. પછી શું કરવાનું કે એ બાળકનું અહીંયા ચિત્ર દોરવાનું અથવા તો એ બાળકનો જે ફોટો હોય એ તમારે અહીંયા ચોંટાડવાનો રહેશે. પછી છે સુમીની વાત. તો કે સુમીના પિતાજી સરકારી નોકરી કરે છે. સુમીના પિતાજી શું કરે છે? સરકારી નોકરી કરે છે. તેમને બઢતી મળી. બઢતી મળી એટલે કે પ્રમોશન મળ્યું, બદલી થઈ. પ્રમોશન મળ્યું એટલે શું થાય છે? એની બદલી થઈ જાય છે. હવે આપણે સુમીના પરિવાર અંગે જોઈશું. હવે આપણે કોના પરિવાર વિશે જોવાનું છે? સુમીના. અગાઉ આપણે કોના પરિવાર વિશે જોયું? કિરણના. કિરણના પરિવારમાં શું થયું હતું? તો કે કિરણના પરિવારમાં 5 સભ્યો હતા અને એની બહેનનું આગમન થયું એટલા માટે 6 સભ્યો થયા અને એનો પરિવાર છે એ ખુશ હતો. હવે જોવાનું છે સુમીના પરિવારનું. તો તમને પહેલા ચિત્રમાં બતાવવામાં આવેલું છે કે સુમીના પપ્પા અહીંયા છે અને અહીંયા એના સર છે, એનું પ્રમોશન થાય છે, એને પ્રમોશન પત્ર આપે છે અને હાથ મિલાવે છે, એવું ચિત્ર તમને જોવા મળે છે. ત્યાર પછી છે આ સુમીના પપ્પા ઘરે આવે છે, વાત કરે છે અને બધા જો ખુશખુશાલ થઈ જાય છે. બધા શું થાય છે? રાજી થાય છે. પછી છે સુમીના પિતાજી ઓફિસથી ઘરે આવ્યા. હવે શું કે સુમીના પિતાજી છે ઓફિસથી ઘરે આવે છે. એમને બઢતી અને બદલીની વાત કરી. એમને પ્રમોશન મળ્યું અને બદલી થઈ તેની વાત કરી. હવે શું થયું હશે તે અંગે જોઈએ કે હવે શું થયું હશે તે અંગે આપણે જોવાનું છે. એની બદલી બીજા ગામમાં થઈ હશે. એટલે જો આ ચિત્રમાં એ લોકો શું કરે છે તો કે એના જે ઘરની બધી વસ્તુઓ હોય તેનું પેકિંગ કરે છે. એટલે એની બદલી આ ચિત્ર ઉપરથી આપણે કહી શકીએ કે એની બદલી છે એ બીજા ગામમાં થઈ હશે. ત્યાર પછી આપેલું છે આ ચિત્ર કે એ લોકો સામાન પેક કરી અને રેલવે સ્ટેશનમાં ઊભા હોય તેવું ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો. અને બધા કેવા દેખાય છે? ખુશખુશાલ. તો હવે આ બદલી થઈ એટલે એ તો આનંદ હોય જ, પણ બીજું દુઃખ શું હોય કે જ્યાં આપણે જઈએ ત્યાં આપણે વ્યવસ્થિત રીતે સેટ થઈ જાશું, ત્યાં આપણને ગમશે, એ વાતનું દુઃખ પણ બધામાં જોવા મળતું હોય છે. સુમીના પિતાજીની બદલી થઈ. હવે નવી જગ્યાએ જવા તેઓ કેવી રીતે તૈયારીઓ કરશે? આપણને પ્રશ્ન પૂછ્યો છે કે સુમીના પિતાજીની બદલી થઈ, હવે નવી જગ્યાએ જવા તેઓ કેવી રીતે તૈયારી કરશે? તમે બધાએ જોયું ચિત્રમાં કે એ લોકો કેવી રીતે તૈયારી કરી. તો કે સૌથી પહેલાં તો એના ઘરનું, કપડાનું બધું પેકિંગ કરી અને બસ સ્ટેન્ડે અથવા તો રેલવે સ્ટેશને જેમાં તેને જવાનું હોય ત્યાં તે પહોંચી ગયા છે સ્ટેશન પર અને ત્યાંથી એ જશે. હવે પછીનો પ્રશ્ન શું આપ્યો છે કે સુમીના પિતાજી સાથે નવા સ્થળે કોણ કોણ જશે? સુમી કેવી રીતે શાળામાં દાખલ થશે? કે સુમીના પિતાજી સાથે છે એ નવા સ્થળે કોણ કોણ જશે અને સુમી શાળામાં કેવી રીતના દાખલ થશે એ જોવાનું છે. તો કે સુમીના પિતાજી સાથે નવા સ્થળે સુમી અને તેના મમ્મી જશે. કોણ જશે? કે સુમી અને તેના મમ્મી છે એ નવા સ્થળે જશે. સુમી તેના પપ્પાની બદલીવાળા સ્થળે નવી શાળામાં દાખલ થશે. કે એના પપ્પાની જ્યાં બદલી થઈ છે એ સ્થળે શાળા હશે ત્યાં નવી શાળામાં એ છે એ દાખલ થશે. પછી આપેલું છે કે તમારી શાળામાં છેલ્લે કોણે પ્રવેશ લીધો? કેમ? તમારા પરિવારના કોઈ સભ્યને કામના લીધે બીજા ગામ કે શહેર જવું પડ્યું છે? કે તમારી શાળામાં બીજા ગામ કે શહેરમાંથી આવેલ વિદ્યાર્થી અંગે નોંધ કરો. જો આ ત્રણેય પ્રશ્નોના જવાબ તમારે અહીંયા કોષ્ટકમાં આપવાના છે કે તમારી શાળામાં છેલ્લે કોને પ્રવેશ લીધો. ત્યાર પછીનો પ્રશ્ન છે કે તમારા પરિવારના કોઈ સભ્યોને કામના લીધે બીજા ગામ કે શહેર જવું પડ્યું છે, એનું અહીંયા નામ લખવાનું. પછી વિદ્યાર્થીનું નામ, પછી પ્રવેશ લીધો તો ક્યાંથી આવ્યો, ક્યારે આવ્યો, તેની બીજી કઈ શાળામાં હતો તે શાળાનું નામ, તેની શાળામાં શું સારું હતું એ આપણે પૂછી લેવાનું વિદ્યાર્થીને, અને અહીંની શાળામાં તેને શું નવું લાગ્યું તે તમારે અહીંયા કોષ્ટકમાં પૂર્ણ કરવાનું રહેશે.
પછી કે તમારી શાળામાં બીજા ગામ કે શહેરમાંથી આવેલ વિદ્યાર્થી અંગે નોંધ કરો। એ બીજા ગામ કે શહેરથી આવ્યા હોય તેની અંગેની અહીંયા નોંધ કરવાની તમારે રહેશે। પછી હવે આગળ જોઈએ, આગળ શું આપેલું છે? દીપાલીની વાત, કે દીપાલીના ઘરે આજે સૌ ખુશ છે। દીપાલીના ઘરે આજે બધા શું છે? ખુશ છે, બધા આનંદ કરે છે। દીપાલીના કાકાના દીકરાના આજે લગ્ન છે। શું કામ બધા ખુશ છે? તો કે દીપાલીના કાકાનો દીકરો છે તેના આજે લગ્ન છે। તમે પણ કેટલાય લગ્નો જોયા હશે, તમને બધાને ખ્યાલ જ હશે, તમે બધા લગ્નમાં ગયા પણ હશો અને લગ્નો જોયા પણ હશે। આ લગ્ન અંગેના ચિત્ર જુઓ અને ચર્ચા કરો। જો આપણને અહીંયા ચિત્ર આપેલા છે, શેના છે? તો કે લગ્ન અંગેના બધા ચિત્રો છે, આને આપણે જોવાના અને આના વિશેની ચર્ચા કરવાની છે। સૌથી પહેલું ચિત્ર શું બતાવવામાં આપેલું છે? તો કે આ ચિત્રમાં વરરાજા અને કન્યાની લગ્ન વિધિ થતી હોય તેવું ચિત્ર બતાવવામાં આવેલું છે। પછી ત્યાર પછી આ ચિત્ર બીજું છે, શેનું છે? તો કે આ ચિત્રમાં વરરાજા અને કન્યા સપ્તપદીના 7 ફેરા ફરે છે। ત્યાર પછી આ ચિત્ર છે એ શેનું બતાવવામાં આવેલું છે? કે આ ચિત્રમાં વરરાજા અને કન્યા કંસાર જમે છે અને વડીલો તેમને આશીર્વાદ આપે છે। ત્યાર પછીનું ચિત્ર શું છે? તો કે આ ચિત્ર છે, તો આ ચિત્રમાં શું બતાવવામાં આવેલું છે? તો કે આ ચિત્રમાં કન્યાને મહેંદી મૂકવામાં આવે છે। શું ચિત્ર બતાવવામાં આવેલું છે? કે કન્યાને મહેંદી મૂકવામાં આવે છે। અને ત્યાર પછીનું ચિત્ર શું આવે છે? કે આ ચિત્રમાં કન્યા વિદાય કરવામાં આવે છે। આપણે આ ચિત્રની સમજૂતી જોઈ, હવે આપણે જોઈએ આગળ। તો ત્યાર પછીનો પ્રશ્ન શું છે? કે દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા, હવે દીપાલીના ઘરમાં શું શું ફેરફાર થશે? કે દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા તો હવે દીપાલીના ઘરમાં શું શું ફેરફાર થશે? તો કે દીપાલીના કાકાના દીકરાના લગ્ન થવાથી દીપાલીના ઘરમાં એક નવા સભ્યનો ઉમેરો થયો છે। કે એના કાકાના દીકરાના લગ્ન હતા એટલા માટે શું થયું? કે સૌથી પહેલા તો એક સભ્યનો ઘરમાં ઉમેરો થયો। દીપાલીને નવી ભાભી મળી, કે દીપાલીને છે એ નવી ભાભી મળી જાય છે। ઘરના ઘણા કામમાં દીપાલીની નવી ભાભી મદદ કરશે, કે ઘરના ઘણા બધા કામ છે એમાં દીપાલીના ભાભી છે એને દીપાલીને મદદ કરશે। અને દીપાલીના કાકીને કામમાં રાહત મળશે, આ દીપાલીના કાકી છે એને પણ કામમાં છે એ રાહત થશે। પછીનો પ્રશ્ન કે દીકરી સાસરે જાય ત્યારે તેના પિતાના ઘરે કેવું પરિવર્તન થશે? કે જ્યારે દીકરી સાસરે જાય છે ત્યારે એના પિતાના ઘરમાં કેવું પરિવર્તન થશે? એનો જવાબ આપણે લખવાનો છે। કે દીકરી પરણીને સાસરે જાય ત્યારે પિતાના ઘરમાં બધાને તેની ખૂબ જ યાદ આવે, કે દીકરી પરણીને સાસરે જાય ત્યારે પિતાના ઘરમાં દીકરીની બધાને ખૂબ જ યાદ આવતી હોય છે। તેમના ઘરનો એક સભ્ય ઓછો થશે, કે દીકરી સાસરે જાય એટલે પિતાના ઘરમાં એક સભ્ય છે ઓછું થાય છે। દીકરીની વિદાયથી તેના માતા પિતાને એકલતા લાગશે, કે આ દીકરી સાસરે વહી જાય ને તેની વિદાય થઈ જાય ત્યાર પછી દીકરીના માતા પિતા છે એને કેવી શું લાગે? એકલતા લાગે, એકલું લાગે। તેના કરેલા કામની ખોટ ચાલશે, કે તેને જે કામ કરેલું છે તેની ખોટ તેના માતા પિતાને પડશે। દીકરી કરતી હતી તે કામ હવે બીજાએ કે પિતાએ જાતે કરવા પડશે, કે ઘરે દીકરી જે કામ કરતી હોય તે કામ બધા છે એ દીકરીના માતાએ પિતાએ અથવા તો કોઈ પણ જાતે કરવા પડશે। ત્યાર પછી છે કે તમારા માતા અને કાકી સાથે વાત કરો અને પૂછો, કે આ પ્રશ્ન છે તમારા મમ્મી અને કાકી સાથે વાત કરવાની અને એને પૂછવાના કે તેઓ લગ્ન પહેલા ક્યાં રહેતા હતા। તમારે તમારા મમ્મી અને કાકીને પૂછવાનું કે તેઓ લગ્ન પહેલા ક્યાં રહેતા હતા, તે સમયે તેમના કુટુંબોમાં કેટલા સભ્યો હતા, કયા સભ્યો હતા, આ પૂછવાનું છે। કે તે સમયે તેના કુટુંબમાં કયા સભ્યો હતા। તમારા કુટુંબમાં છેલ્લે કોના લગ્ન થયા છે, કે તમારા કુટુંબમાં છેલ્લે જેના લગ્ન થયા હોય તેનું પણ જાણવાનું। લગ્ન પ્રસંગે ભોજનમાં શું બનાવ્યું હતું, કે લગ્ન પ્રસંગે ભોજનમાં જે બનાવ્યું હોય એ તમારે જાણવાનું છે। પછી આપેલું છે કે તમારા મિત્રો સાથે વાત કરો અને તેમના કુટુંબોમાં લગ્ન દરમિયાન શું કરવામાં આવે છે તે વિશે લખો, કે જો બધાના કુટુંબોમાં છે અલગ અલગ રિવાજ હોય છે, અલગ અલગ રીતે વિધિ કરવામાં આવતી હોય છે, તો એ તમારે અહીંયા મિત્ર સાથે વાત કરવાની અને પૂછવાનું અને લખવાનું કે વર અને કન્યા કેવા કપડાં પહેરે છે, અહીંયા તમારે પૂછી અને અહીંયા જવાબમાં લખવાનું રહેશે।
લગ્નમાં કેવા ગીતો અને નૃત્યો કરવામાં આવે છે આ પણ તમારે તમારા મિત્રો સાથે વાત કરવાની, કુટુંબમાં વાત કરવાની અને જાણી મમ્મી પપ્પા મિત્રો પાસે જાણી અને અહીંયા લખવાનું કે લગ્નમાં કેવા કેવા ગીતો અને નૃત્યો કરવામાં આવે છે। તમે ગયેલ લગ્ન પ્રસંગમાં તમે શું શું જોયું? હવે તમે તો લગ્નમાં બધા ગયા જ હશો, તમને ખ્યાલ જ હશે, તો તમે લગ્નમાં ગયા હોય ત્યાં તમે જે જોયું હોય એ તમારે અહીંયા લખવાનું રહેશે। પછી છે આપણે કિરણ, સુમી અને દીપાલીના કુટુંબોમાં અલગ અલગ કારણોથી થયેલ ફેરફાર જોયા। જો સૌપ્રથમ કિરણના ફેમિલીમાં, કિરણના કુટુંબમાં શું ફેરફાર થયો હતો તો કે એની નાની બહેનનો જન્મ થવાથી બધા ખુશ હતા। ત્યાર પછી સુમીના કુટુંબમાં શું ફેરફાર થયો કે સુમીના પપ્પાની બદલી થાય છે, પ્રમોશન મળે છે અને એ લોકો બીજે રહેવા જ જાય છે, એને જવું પડે છે જ્યાં બદલી થઈ હોય છે ત્યાં। એટલે સુમીની અહીંથી શાળા ચેન્જ થઈ જાય છે, શાળા ફરી જાય છે, રહેવાનું ફરી જાય છે અને એનું કુટુંબ બદલી થવાના લીધે ખુશી હોય છે, પરંતુ પોતાને આ રહેઠાણ પોતાનું ફરવાથી એને થોડુંક દુઃખ હોય છે। પછી દીપાલીના કુટુંબમાં શું ફેરફાર થયો તો કે દીપાલીના કુટુંબમાં એના કાકાના દીકરાના લગ્ન થવાથી ઘરમાં એક નવા સભ્યનો ઉમેરો થયો અને બધા એનું કુટુંબ પણ ખુશ હોય છે। આવા આપણે ત્રણેયના કુટુંબમાં ફેરફાર જોયા। હવે આ ફેરફાર માટેના કારણ લખવાના છે। જો શું આપેલું છે કે આ ફેરફાર માટેના કારણ લખો। કિરણના કુટુંબમાં, તો કિરણના કુટુંબમાં શું ફેરફાર થયો કે કિરણના કુટુંબમાં તેની નાની બહેનના જન્મની ખુશી થવાથી બદલાવ આવ્યો। શું બદલાવ આવ્યો તો જોયું ને આપણે કે એની નાની બહેન જન્મી એટલા માટે બધા ખુશ હતા અને બદલાવ આવ્યો હતો। પછી આપેલું છે કે સુમીના કુટુંબમાં, તો સુમીના કુટુંબમાં શું ફેરફાર થયો કે સુમીના કુટુંબમાં તેના પિતાજીની બદલી બીજા શહેરમાં થવાથી ત્યાં નવા વાતાવરણમાં સેટ થવાની મૂંઝવણ વિશે બદલાવ આવ્યો। કે બદલી થવાની ખુશી હતી પરંતુ કે ત્યાંનું વાતાવરણ નવું હોવાથી સેટ કઈ રીતે થશું એની મૂંઝવણ વિશેનો બદલાવ આવ્યો। ત્યાર પછી આપેલું છે દીપાલીના કુટુંબમાં, તો દીપાલીના કુટુંબમાં તેના કાકાના દીકરાના લગ્ન થવાથી નવવધુના આગમન અને લગ્ન પ્રસંગ માણવાની ખુશાલીનો બદલાવ આવ્યો। દીપાલીના કુટુંબમાં શું બદલાવ આવે છે તો કે ભાઈ એના કાકાના દીકરાના મેરેજ હતા અને તેના નવા ભાભીની આગમન થયું, નવવધુ એટલે કે તે કન્યાનું આગમન થયું, પુત્રવધુ, નવવધુ એટલે શું થાય પુત્રવધુ, તે કન્યાનું આગમન થયું અને લગ્ન પ્રસંગ માણવાની ખુશાલીનો આનંદનો બદલાવ આવ્યો। ત્યાર પછી શું આપેલું છે કે કુટુંબમાં ફેરફારના આ સિવાયના કયા કારણો હોઈ શકે તો કે કુટુંબમાં કોઈ સભ્યને નવી નોકરી મળવાથી, કુટુંબથી છૂટા પડવાથી, જો શું કે કોઈને આપણા કુટુંબના કોઈ સભ્યને નવી નોકરી મળે તો પણ બદલાવ આવે, કુટુંબથી છૂટા પડવાનું થાય તો બદલાવ આવે, કુટુંબમાં કોઈ જવાબદાર સભ્યનું એકાએક મૃત્યુ થાય કે કુટુંબમાં જવાબદાર કોઈ સભ્ય હોય એનું ઓચિંતાનું મૃત્યુ થાય તો પણ આપણા કુટુંબમાં છે ફેરફાર આવે છે। કુટુંબમાં આર્થિક સદ્ધરતા વધવાથી, તમામ સગવડવાળા વિશાળ ઘરમાં રહેવા જવાથી, કે આર્થિક સદ્ધરતા વધે અને તમામ સગવડવાળા વિશાળ ઘરમાં રહેવા જવાનું થાય તો પણ બદલાવ આવે છે, ફેરફાર થાય છે। પછી આપેલું છે કે 3 વડીલો સાથે વાત કરો, એક તમારા કુટુંબમાંથી, એક તમારા મિત્રના કુટુંબમાંથી અને એક તમારા પાડોશીના કુટુંબમાંથી। તેઓને આ વિગત પૂછો અને કોષ્ટક પૂર્ણ કરો। કે તમારે છે તમારા વડીલોને પૂછવાનું, એક પહેલા તમારા કુટુંબના જે વડીલ હોય એને પૂછવાનું, ત્યાર પછી તમારા મિત્રના કુટુંબમાં જે વડીલ હોય એને અને પાડોશીનું કુટુંબમાં જે વડીલ હોય એને પૂછવાનું છે। શું પૂછવાનું છે તો કે કુટુંબ અહીં છેલ્લા કેટલા વર્ષોથી રહે છે। જો તમારા કુટુંબમાં તમારા દાદાને પૂછવાનું અને પછી અહીંયા લખવાનું, તમે જેટલા વર્ષ ત્યાં રહેતા હોય એટલા વર્ષ લખવાના। ત્યાર પછી મિત્રના કુટુંબમાં પૂછવાનું અને પછી પાડોશીના કુટુંબમાં પૂછી અને કોષ્ટક પૂર્ણ કરવાના। પછી છે કે અહીં આવ્યા પહેલા કુટુંબ ક્યાં રહેતું હતું, કે તમે અહીંયા રહેવા આવ્યા તે પહેલા આ કુટુંબ છે ક્યાં રહેતું હતું એ તમારે પૂછી અને લખવાનું। અને અહીંયા તમારા કુટુંબનું લખવાનું, અહીંયા મિત્રના કુટુંબનું લખવાનું અને અહીંયા પાડોશીના કુટુંબનું લખવાનું। પછી લખવાનું આજે કુટુંબમાં કેટલા સભ્યો છે એ પણ લખવાનું, કે તમારા કુટુંબમાં આજે કેટલા સભ્યો છે, તમારા મિત્રના કુટુંબમાં કેટલા સભ્યો છે અને પાડોશીના કુટુંબમાં કેટલા સભ્યો છે।
ત્યાર પછી લખવાનું 10 વર્ષ પહેલા કુટુંબમાં કેટલા સભ્યો હતા. તમારે તમારા પપ્પાને દાદાને પૂછવાનું કે 10 વર્ષ પહેલા જેટલા સભ્યો હોય એટલા લખવાના, પછી તમારા મિત્રને પૂછવાનું અને ત્યાર પછી તમારા પાડોશીને પૂછી અહીંયા લખવાનું રહેશે. કુટુંબમાં છેલ્લા 10 વર્ષમાં ફેરફારના શું કારણો હતા? કે તમારા કુટુંબમાં છેલ્લા 10 વર્ષમાં ફેરફારના શું કારણો હતા તે તમારા પપ્પા અથવા દાદા પાસેથી પૂછી અને પહેલા કોષ્ટકમાં લખવાનું રહેશે. પછી તમારા મિત્રને પૂછવાનું અને પછી તમારા પાડોશીને. તમે આ બધા ફેરફારો વિશે શું અનુભવો છો? કે આ બધા ફેરફારો છે એના વિશે તમે જે અનુભવ કરતા હોય એ અનુભવ તમારે આ કોષ્ટકમાં લખવાનો રહેશે. પછી છે મારું કુટુંબ ગઈકાલે, આજે અને આવતીકાલે. કે મારું કુટુંબ છે એ ગઈકાલે કેવું હતું, આજે કેવું છે અને આવતીકાલે કેવું હશે, શું શું એમાં ફેરફારો થશે તે જોવાનું છે. બધા કુટુંબોમાં કોઈ એક અથવા બીજા અલગ અલગ કારણોને લીધે ફેરફાર આવે છે. કે બધાના કુટુંબમાં છે ને એક અથવા બીજા અલગ અલગ કારણોને લઈ અને ઘણા બધા ફેરફારો આવતા હોય છે. તો તમારા કુટુંબમાં શું ફેરફાર આવ્યો છે તે તમારે લખવાનું છે. હવે આપણે જોઈએ કે ભાઈ મારા કુટુંબમાં મારા પિતાજીની અમદાવાદ શહેરમાં બદલી થઈ છે અને મારા ઘરે મારી નાની બહેનનો જન્મ થઈ ગયો છે. આ 2 બદલાવ આવ્યા છે જેનાથી અમારું કુટુંબ ખૂબ જ ખુશ છે. આ મેં તમને ઉદાહરણ આપ્યું. આ રીતે તમારે તમારા કુટુંબમાં જે ફેરફાર આવ્યો હોય તે તમારે જોવાનું. જ્યારે તમારા દાદા અને દાદી નાના બાળકો હતા ત્યારે શું તમારું કુટુંબ આજે હતું એવું જ હતું? તેની દાદા દાદી સાથે ચર્ચા કરો. કે ભાઈ જ્યારે તમારા દાદા દાદી નાના બાળકો હતા ત્યારે તમારું કુટુંબ આજે છે એવું જ હતું? તો કે ના, એવું તો ક્યારેય હોય જ નહીં. કે દાદા દાદી ના હોય ત્યારે આપણું કુટુંબ આજે હોય એવું થોડી ના હોય, કોઈ દિવસ ના હોય. એટલે કે ના, ત્યારે મારું કુટુંબ આજે છે એવું ન હતું. તે સમયે કુટુંબમાં વધારે સભ્યો સાથે રહેતા હતા. દાદાના કહેવા મુજબ. કે આ તમારા દાદા દાદીને પૂછવાનું. એટલે ત્યારના સમય તમારા દાદા દાદી જ્યારે નાના હતા ત્યારે તે સમયમાં બધા છે એ સાથે રહેતા હતા. કે તેમના દાદા દાદી હોય, માતા પિતા હોય, કાકા કાકી હોય, એક જ કુટુંબમાં રહેતા હોય. અને દીદીના ઘરે પણ આવી વ્યવસ્થા હતી. કેના ઘરે? તમારા પોતાની દીદી હશે એના ઘરે પણ આ જ પરિસ્થિતિ હતી. કે અત્યારે હાલમાં એની ઘરે પોતાની દીદીના ઘરે પણ બધા સાથે જ રહેતા હશે. અને તે સમયે જ્યારે દાદા દાદી બધા આવી રીતે સાથે રહેતા તે સમયે મારા પપ્પા મમ્મી કાકા કાકી અને અમે બધા પિતરાઈ ભાઈ બહેન ન હતા. કે દાદા દાદી હોય ત્યારે તો ના જ હોય ને, પપ્પા મમ્મી ન હોય, પિતરાઈ ભાઈ બહેન ન હોય અને આ લોકો આપણે પણ ના હોય. એટલા માટે કહે છે કે ત્યારે અમે હતા નહીં, પિતરાઈ ભાઈ બહેન પણ ન હતા. પછી છે તમને સીતાના કુટુંબ વૃક્ષનું ચિત્ર જે તમે ધોરણ 3માં ભણ્યા તે યાદ છે? કે જો તમારે ત્રીજા ધોરણમાં સીતાનું કુટુંબ વૃક્ષ ચિત્ર આવતું હશે એ તમને યાદ હશે. તમે પણ તમારું કુટુંબ વૃક્ષ દોર્યું હશે. કે ત્યારે તમને પણ તમારું આ કુટુંબનું જે વૃક્ષ છે એ દોર્યું હશે. તો ચાલો ગયા વર્ષની જેમ નોટબુકમાં આપણે કુટુંબ વૃક્ષ દોરીએ. કે ગયા વર્ષે જે રીતે તમે કુટુંબ વૃક્ષ દોર્યું હતું એ રીતે આજે પણ દોરીએ. જો આમાં તમે જોઈ શકો છો કુટુંબ વૃક્ષમાં કે રમણભાઈ કોણ છે? તો કે દાદા છે. ચંપાબહેન દાદી છે. ત્યાર પછી રમણભાઈ ને ચંપાબહેનનો પુત્ર છે ચંદ્રકાંતભાઈ અને સૂર્યકાંતભાઈ. ચંદ્રકાંતભાઈના પત્ની છે પરાગી બહેન અને સૂર્યકાંતભાઈના પત્ની છે ભારતી બહેન. પછી ચંદ્રકાંતભાઈની ઘરે 2 બાળકો છે, અક્ષય એટલે પોતે અને માર્ગી એ અક્ષયની બહેન. અને સૂર્યકાંતભાઈની ઘરે 2 બાળકો છે, એક મયંક અને એક નમન. આ બંને છે આ વટવૃક્ષ આ કુટુંબ વૃક્ષ છે કોને દોર્યું છે? તો કે અક્ષયે દોર્યું છે. અક્ષયે દોર્યું છે એટલે એને આ રીતે વૃક્ષ દોર્યું છે, કુટુંબ વૃક્ષ દોરેલું છે. કે એના દાદા દાદીનું નામ, પછી એના પપ્પા કાકા, પોતે ભાઈ બહેન અને એના કાકાના જે પિતરાઈ ભાઈઓ છે તેના નામ દોરી અને કુટુંબનું વૃક્ષ બનાવેલું છે. તો તમારે પણ આ રીતે કુટુંબ વૃક્ષ તમારા કુટુંબનું વૃક્ષ તમારે બનાવવાનું રહેશે. શું કીધું છે કે તમારા દાદા અથવા દાદી તમારી ઉંમરના હતા ત્યારે તેઓને કુટુંબોમાં કેટલા સભ્યો હતા? તમારે તમારા દાદા અને દાદીને પૂછી તમારી ઉંમરના હતા ત્યારે તેઓ જેટલા સભ્યો હોય તેટલા તમારે તમારી નોટબુકમાં મેં તમને બતાવ્યું ને એ રીતે તમારે કુટુંબનું વૃક્ષ દોરવાનું રહેશે. દાદા દાદીને પૂછી અને એ વૃક્ષ એ રીતે બનાવવાનું.
તમે પોતાને, તમારા ભાઈ બહેન, માતા અથવા પિતાને એ કુટુંબ વૃક્ષમાં જોઈ શકો છો કે તમે એ કુટુંબ વૃક્ષ બનાવશો એમાં તમે તમારા માતા પિતા, ભાઈ બહેન અને તમે પોતાને એ વૃક્ષમાં જોઈ શકશો, કુટુંબ વૃક્ષમાં. હવે તમારા વર્તમાન કુટુંબ વૃક્ષ તમારી નોટબુકમાં દોરો. મેં તમને બતાવ્યું ને કુટુંબ વૃક્ષ, એ રીતે તમારે તમારી નોટબુકમાં તમારે પોતાનું તમારું કુટુંબ વૃક્ષ બનાવવાનું છે. દાદા દાદીનું નામ, પછી પપ્પા, કાકા હોય તો કાકા, બાપુજી હોય તો બાપુજી, પછી બાપુજીના દીકરાઓ આવી જાય, એની દીકરી આવી જાય. એ રીતે તમારે કુટુંબ વૃક્ષમાં બધાને જોડવાના રહેશે. આજે તમારા કુટુંબમાં કયા કયા સભ્યો છે, તમારા દાદા દાદી ક્યાં છે, આ કુટુંબ વૃક્ષમાં તમે ક્યાં છો, આ તમારે જોવાનું છે. કુટુંબ વૃક્ષ બનાવી અને પછી તમારે એ જોવાનું કે દાદા દાદી ક્યાં છે, પપ્પા મમ્મી ક્યાં છે ને તમે ક્યાં છો. ચાલો વાત કરીએ. તમારા દાદા અથવા દાદીનું આ બાળપણનું કુટુંબ વૃક્ષ તમારા અત્યારના કુટુંબ વૃક્ષ કરતાં કેવી રીતે જુદું પડે છે? તો મારા દાદાનું કુટુંબ વૃક્ષ અને મારું અત્યારનું કુટુંબ વૃક્ષ ઘણું જુદું પડે છે. કે કેવું ઘણું બધું જુદું પડી જાય. મારા દાદાના કુટુંબ વૃક્ષમાં તેમના દાદા દાદી, તેમના પપ્પા મમ્મી, મોટા કાકા કાકી, નાના કાકા કાકી, મારા દાદા દાદી પોતે અને તેમના મોટા કાકાના 2 પુત્રો તથા કાકાનો 1 પુત્ર અને આ બધા જ સાથે કુટુંબ વૃક્ષમાં જોવા મળે. આ બધા જ કુટુંબ વૃક્ષમાં હોય કે દાદા દાદીના પપ્પા મમ્મી, એના દાદા દાદીના દાદા દાદી, કાકા કાકી, મોટા કાકા કાકી, ભાઈ બહેન, આ બધા એના કુટુંબ વૃક્ષમાં જોવા મળે છે. અને જ્યારે અત્યારનું વર્તમાન જે કુટુંબ વૃક્ષ છે એમાં શું જોવા મળે? તો કે મારા કુટુંબમાં દાદા દાદી, પપ્પા મમ્મી, હું પોતે અને મારી નાની બહેન અથવા મોટી બહેન, નાનો ભાઈ અથવા મોટો ભાઈ, આટલા જોવા મળે છે અત્યારના વર્તમાન કુટુંબ વૃક્ષમાં. અને આમ પહેલા સંયુક્ત કુટુંબમાં લોકો જીવતા હતા. પહેલા કેવી રીતના લોકો છે, પહેલા સંયુક્ત કુટુંબ એટલે કે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા. આજે વિભક્ત કુટુંબ જોવા મળે છે કે આજે વિભક્ત એટલે કે આજે જુદો પરિવાર જોવા મળે. પછી છે શાળાએ પાછા જઈએ કે તમે ભણી ગણીને શું બનવા માંગો છો? તમે જે ભણી ગણીને બનવા માંગતા હોય એ તમારે અહીંયા લખવાનું રહેશે જવાબમાં. તમારા ઘરમાં સૌથી વધુ કોણ ભણ્યું છે? તમારા ઘરમાં સૌથી વધારે જે ભણ્યું હોય તેનું નામ લખવાનું રહેશે. ત્યાર પછી તમારા ઘરમાં સૌથી ઓછું કોણ ભણ્યું છે? તમારા ઘરમાં સૌથી ઓછું જે ભણ્યું હોય તેનું નામ લખવાનું છે. હવે શું આપેલું છે કે લગ્ન કરવા સરકારે ચોક્કસ ઉંમર નક્કી કરી છે. કે લગ્ન કરવા માટે સરકારે છે ચોક્કસ ઉંમર નક્કી કરી છે. આ ઉંમર પહેલાં લગ્ન કરવા ગુનો બને છે. કે છોકરીઓને લગ્ન કરવા માટે છોકરીઓની ઉંમર કેટલી? 18 વર્ષ અને છોકરાઓની ઉંમર છે 21 વર્ષ હોય છે. આ ઉંમર છે નક્કી કરેલી છે. જો આની પહેલાં લગ્ન કરવામાં આવે તો બાળ લગ્ન કહેવાય છે અને ગુનો બને છે. ત્યાર પછી શું આપેલું છે કે તમારા પડોશમાં એવા કોઈ બાળકો છે જેમને શાળા છોડવી પડી હોય? જો હોય તો લખવાનું અને શા માટે એને શાળા છોડવી પડી એ પણ જવાબમાં તમારે અહીંયા લખવાનું. ત્યાર પછી શાળા છોડ્યા પછી શું પ્રશ્ન આવ્યો કે અત્યારે તેઓ શું કરે છે? કે એને શાળા છોડી દીધી ત્યાર પછી અત્યારે શું કરે છે તે તમારે અહીંયા લખવાનું છે. પછી છે હાલમાં તમારા કુટુંબમાં કોઈના લગ્ન થયા છે? જો થયા હોય તો કોના એ તમારે નામ લખવાનું છે. પછી વર અને કન્યાની ઉંમર કેટલી હતી? કે હાલમાં તમારા કુટુંબમાં કોઈના લગ્ન થયા હોય તો એમાં લખવાનું અને અહીંયા જવાબમાં લખવાનું કે વર અને કન્યાની ઉંમર જેટલી હોય એટલી લખવાની રહેશે. ત્યાર પછી તેઓએ કેવા પ્રકારના કપડાં પહેર્યા હતા? કે તેઓએ જે પ્રકારના કપડાં પહેર્યા હોય તે લખવાનું. કન્યાએ જે પહેર્યા હોય તે અને વરે જે પહેર્યા હોય તે પહેરવેશ એનો લખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ નંબર 9 છે એ પૂરો થાય છે. તમને બધાને પાઠ સમજાઈ ગયો હશે. થેન્ક યુ.